તારલાઓનો અનોખો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા શેરખી ગામ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડી અને શિલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ક્ષત્રિય સભા શિવ ફાર્મ શેરખી વડોદરા જિલ્લાના પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા બાપુ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ટીમનું સ્વાગત કર્યું હતું। આજ રોજ શેરખી મુકામે ગુજરાત સભા ક્ષત્રિય સમાજ દ્વારા જે દર વર્ષની જેમ ધોરણ 10 અને 12 જે સારા માર્ક્સે પાસ થઈને બાળકોને જે ટ્રોફીથી સન્માનિત અને આશ્વાસન ઇનામ આપીને એમણે જે સન્માનિત કરીએ છીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ રાખેલ અને ક્ષત્રિય સમાજનો દરેક ક્ષત્રિય સમાજ સાથે રહીને જે સાથે ઊભા રહીને જે સન્માન સમારંભમાં જે આયોજન કરેલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। આજ રોજ શેરખી ગામ મુકામે અખિલ ગુજરાતીય ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે નરેન્દ્રસિંહ શેરખી જે શેરખી ગામના રહેવાસી છે તથા અખિલ ગુજરાતીય સમાજના જિલ્લા પ્રમુખ છે, એમના દ્વારા આ એક સફળ આયોજન કરવામાં આવેલું હતું। એની અંદર પ્રીતમ મુનવજી તથા કરણસિંહ ચાવડાને આપણે આમંત્રિત કરી અને એમને દ્વારા ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવામાં આવેલ હતું। આજ રોજ શેરખી ગામના દરેક ભાઈઓએ અને આજુબાજુ ગામના પણ દરેક ભાઈઓએ આની અંદર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપેલ છે। મારું નામ લોકેન્દ્રસિંહ વાસદિયા, મહાકાલ સેના જિલ્લા પ્રમુખ। આજે શિવશક્તિ ફાર્મ શેરખી તાલુકો વડોદરા જિલ્લો વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય સભા વડોદરા જિલ્લા અને તાલુકાના ઉપક્રમે ધોરણ 8 થી ધોરણ 12 સુધીના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। એમને પ્રમાણપત્ર ટ્રોફી આપવામાં આવી, સાથે સાથે પ્રોત્સાહન રકમ તરીકે એમને ઇનામ રૂપે એ રકમ એનાયત કરવામાં આવી। આપ પણ અહીંયા ઉપસ્થિત છો પત્રકાર મિત્ર તરીકે, આપે પણ જોયું હશે કે 300થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સંસ્થાનો ઉદ્દેશ એ જ છે કે સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી અને એમના ફિલ્ડમાં આગળ એ ખૂબ જ એવી પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે। આ ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે, શિક્ષણની સદી છે, એટલે સંસ્થા દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય એક કાર્ય કરવામાં આવ્યું। એના માટે અમારા વડોદરા જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહજી પરમાર શેરખી અને એમની આખી ટીમને હું ગુજરાત ક્ષત્રિય સભા વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને તેજસ્વી તારલાઓને પણ સંસ્થા વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હા, એટલે દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે સમગ્ર ગુજરાતમાં એ આવી પ્રવૃત્તિ કરતી હોય છે, રચનાત્મક પ્રવૃત્તિ કરતી હોય છે। એમ અહીં પણ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અને એ લોકો પ્રોત્સાહિત થાય છે। એમને એમ થાય કે ભાઈ અમારા સમાજે અમારું સન્માન કર્યું, અમને પ્રોત્સાહન આપ્યું, એટલે જ્યારે ભવિષ્યમાં પણ એ કોઈ સારી પોસ્ટ ઉપર હોય તો એમનો લાગણી, એમનું લગાવ પણ સમાજ પ્રત્યે રહે અને તમામ સમાજ પ્રત્યે રહે, એક સારા નાગરિકો ગુજરાતના પેદા થાય એવું આ કાર્ય ક્ષત્રિય સભા અને વડોદરા જિલ્લાના એકમ દ્વારા કરવામાં આવ્યું છે। હું કરણસિંહ ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા।